લઈને જે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે તે વિશે તમામ અપડેટ અને જે રાજકીય ગતિવિધિઓ અને રાજકીય નિવેદનો પણ સામે આવ્યા છે તેના પર તમામ વિગતો સાથે જોડાઈ ગયા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, ખાસ તો આ આખો મુદ્દો અને હવે જે સીસીટીવી સામે આવી રહ્યા છે, સાથે સાથે પાયલ ગોટીનું જે નિવેદન સામે આવ્યું છે, અનેક વિરોધાભાસ, હવે કઈ દિશામાં આ મુદ્દો જઈ શકે છે? શિવાની, આ જે એક મામલો છે આમ સીધી રીતે ખૂબ જ સરળ લાગી રહ્યો છે, પરંતુ આમાં ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. શિવાની, મુદ્દો અહીંયા સમજવો એટલે જરૂરી છે કે ગુજરાતની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર લેટર પેડનો દુરુપયોગ એ કોઈ નવી બાબત નથી અને રાજકારણની અંદર આ થતું હોય છે. પરંતુ એ જે આપ જુઓ છો કે લેટર પેડની જે દુરુપયોગ થયો તેની ફરિયાદ થાય અને એ ફરિયાદની અંદર મુખ્ય જે આરોપી છે મનીષ વગાસિયા તે સાઈડમાં મુકાઈ જાય અને તેમના જે તેની મદદમાં જે હતા પાયલ ગોટી તે પણ આરોપી અત્યારે છે. જો શિવાની, આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે જે ફોર્મેટ હોય છે તેની અંદર વ્યક્તિ યા તો જ્યારે કોઈ પણ ગુનો થતો હોય છે ત્યારે શંકાસ્પદ હોય છે, યા તો આરોપી હોય છે અને યા તો પીડિત એટલે કે વિક્ટિમ અથવા તો ફરિયાદી હોય છે. અને જો કેસનો ચુકાદો આવી જાય તો પછી એ દોષિત કે નિર્દોષ હોય છે. કોર્ટ દ્વારા જે પાયલ ગોટી સામે જે દોષ મુક્ત કરવાની અરજી હતી ફગાઈ દીધી છે. એનો મતલબ એ છે કે વર્તમાન સમયમાં પાયલ ગોટી જે છે એ આરોપી છે, તેમની સામે ચાર્જશીટ થશે અને જે રીતે અને મનીષ વગાસિયાથી લઈને જે ચારે ચાર આરોપીઓ છે તેમની સામે ચાર્જશીટ દાખલ થશે અને જે ટ્રાયલ છે તે ટ્રાયલ ચાલવાની છે. પરંતુ એક આ લેટર પેડની આખી બાબતને લઈ અમરેલીનું જે રાજકારણ છે તે ગરમાયું એ મહત્વની બાબત છે કે લેટર પેડનો જે ઘટનાક્રમ છે તે સાઈડમાં મૂકી દેવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક પાટીદારની દીકરી એટલે કે જે પાટીદાર જે સમાજ છે તે તરફ આખું સેન્ટિમેન્ટ છે તે વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ પ્રયત્ન અમરેલીમાંથી પ્રતાપ દુધા દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ તેની અંદર આમ આદમી પાર્ટીએ પણ પોતાના જે રોટલા છે તે શેકવાનો પ્રયત્ન કર્યો. આખો જે પટ્ટાકાંડ છે તે આવ્યો અને આ ત્યાં તમામ વસ્તુઓની બાદ કહી શકાય કે જે પરેશ ધાનાણી કે જે હંમેશા આગળ વાત કરતા હોય છે તે આ ગઈકાલથી એક્ટિવ થયા અને આ તમામની વચ્ચે અમરેલીના જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે નારણ કાછડિયા, શિવાની, એમનું પણ નિવેદન આજે TV9 ચલાવ્યું તે પણ ખૂબ જ કહી શકાય કે શંકાના દાયરામાં છે કે એક સપ્તાહથી તેમણે અકડ મૌન સેવી રાખ્યું હતું જ્યારથી આ ઘટના ચાલતી હતી. એક શબ્દ પણ તે નથી બોલ્યા અને આજે પહેલી જ લાઈનમાં ખુલાસો કરે છે કે તે પોતે મત વિસ્તારમાં નહોતા એટલે તેમને ખ્યાલ નથી. રાજકારણમાં શિવાની ક્યારે નથી હોતું, કોઈ પણ રાજકારણી હોય એ વોર્ડનો નેતા હોય કે પછી કહી શકાય કે ધારાસભ્ય હોય, પૂર્વ સાંસદ હોય, વન્સ ઇઝ અ પોલિટિશિયન ઇઝ ઓલવેઝ પોલિટિશિયન એટલે પોતાના મત વિસ્તારમાં થતી તમામ જે ઘટનાઓ હોય છે એ તેનાથી ખૂબ જ વાકેફ હોય છે, જાણકાર હોય છે. પરંતુ નારણ કાછડિયાએ મૌન સેવ્યું અને આજે મૌન તોડ્યું એટલે જે સમગ્ર મુદ્દો છે કે એક લેટર પેડ હતો તેનો દુરુપયોગ થયો. એ દુરુપયોગને લઈ અને જે કહી શકાય કે ઇન્વેસ્ટિગેશન હતું તે ચાલી રહ્યું હતું અને તેને પાટીદારો સાથે ડાયવર્ટ કરવા, કેમ કે ગુજરાતની અંદર પાટીદારો ખૂબ જ મોટી સંખ્યાની અંદર છે. બે જ કારણો છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાટીદારના ખભે 2017ની જે બસ ચૂકી ગઈ હતી તે ફરી બેસવા માંગે છે. તો બીજેપી પાસે શું કારણ છે શિવાની, એ પણ મહત્વનું છે, એ સમજવું જરૂરી છે. કેમ કે બીજેપીમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. શહેર અને જિલ્લાના પ્રમુખોની સાથે પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક થવાની છે અને તેની અંદર જાતિગત સમીકરણોથી લઈને ઝોન ખૂબ જ મહત્વનું છે. તો તમામ જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જગ્યા શોધી રહ્યા છે અને એ માટે હું એવું માનું છું કે આ જે પાયલ ગોટી છે બિલકુલ તેના ખભાનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ તમામની વચ્ચે પાયલ ગોટી કે જેણે પોતે એક વખત એવું કહ્યું છે, નિવેદન આપ્યું છે શિવાની, એક જ મિનિટ, કે જેણે નિવેદન આપ્યું છે કે પોલીસે તેને પટ્ટા માર્યા હતા અને આજે જ્યારે ઇન્વેસ્ટિગેશન ટીમ તેમની ત્યાં પહોંચી ત્યારે તેમણે મેડિકલ રિપોર્ટ કરાવવાનો ઇનકાર કર્યો અને પરેશ ધાનાણીએ પણ એવું કીધું કે હાલ મેડિકલ રિપોર્ટ નહીં થાય. તો આપ જુઓ કે આ લેટર પેડનો દુરુપયોગવાળી વાત નથી. અત્યારે તમામ એ નેતાઓ કે જે કોરાણે મુકાઈ ગયા છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ પાયલ ગોટીના મુદ્દે પોતાની રાજનીતિ છે તે ગરમાવી રહ્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, તો આમાં તો જે રાજકીય નેતાઓ સામેલ થઈ રહ્યા છે, ક્યાંક હું બાકાત ન રહી જાઉં, પાટીદારની દીકરી સાથે અન્યાય મુદ્દે નિવેદન આપવામાં, એમ કરીને એક બાદ એક મોડા તો મોડા, પરંતુ ક્યાંક પાયલ ગોટી મુદ્દે ભાજપ, કોંગ્રેસ કે આપના નિવેદનો સામે આવી રહ્યા છે.